કટ્ટીના ઢગલાને જોઈને ભીમે કર્યું તોફાન. બે આતંકવાદીને મૂકવા ગયા આપણે વગડાની અંદર અને આઈસી વોર્ડમાં જતા જ આપણે મળી સરપ્રાઈઝ. જય માતાજી મિત્રો. અત્યારે મારે જવાનું હતું બે આતંકવાદીને લઈને વગડાની અંદર, તો પછી હું બેઠો એમ્બ્યુલન્સની અંદર. આ એમ્બ્યુલન્સની અંદર આપણી ફેમિલી તો પહેલેથી જ હાજર હતી અને મોજમાં હતી. એ બંને આતંકવાદીને લઈને અમે પહોંચી ગયા એક અનનોન લોકેશન ઉપર અને આ જગ્યા ઉપરથી આપણે બંનેને રિલીઝ કરી નાખવાના હતા. એ બંનેમાંથી આપણે એકને મૂકી દીધો વગડાની અંદર ખુલ્લો. એને ખૂબ ઢોરાને હેરાન કર્યા છે, ખૂબ ફાડ્યા છે, એટલા માટે એને સજા આપી. પહેલા પછી મૂક્યો હવે બીજાને જવાની ઈચ્છા હતી ને એટલે પાલો થોડો એને પાછળ દોડ્યો. પછી આપણી ટીમે બધો સામાન ભેગો કરી નાખ્યો એમ્બ્યુલન્સની અંદર. એમ્બ્યુલન્સ ઉપરથી હું ઉતરી ગયો નીચે ઉતરી વાલાને શાબાશી આપી, કારણ કે બંનેને પકડ્યા હતા વાલાએ. એ અનનોન લોકેશન ઉપરથી ફરી પહોંચી ગયા રાપર. આ સેમ બ્લોગનો દિવસ બીજો સવારે વરી પહોંચી ગયા હતા પાંજરાપોર. હું ને તીર્થ બંને ગયા આઈસી વોર્ડની અંદર ને જાતા સાથે સરપ્રાઈઝ થઈ ગયા. અને આ સરપ્રાઈઝ એવી ભયંકર છે કે વિડીયોના એન્ડમાં તમને ખબર પડી જશે. એ સરપ્રાઈઝ વિશે સૌપ્રથમ વાત કરીએ આપણે તીર્થભાઈ સાથે. પછી હું મારા પ્રિય સખા ભગત પાસે ગયો ને ભગતે શું કીધું ખબર? તમે સાંભળો. પાંજરાપુરમાં 40 વર્ષ થયા, ઓમ 61 વર્ષ થયા. બરાબર. આ વસ્તુ આજે જોઈ સાહેબ. ભગતની વાત સાંભળ્યા પછી હું ગયો આ બંને ભાઈઓ પાસે, તો એને પણ ખૂબ વખાણ કર્યા. અને ત્યાં જ બાજુમાં ભેંસો ચરતી હતી, તો આપણે જોયું ભેંસોને થોડી વાર. મને જોઈ બાકી બધી ભેંસો તો ભાગી ગઈ હતી, પણ ભીમભાઈ એક આપણી બાજુમાં હાલતા હતા અને મેં ફરમાઈશ કરી યમરાજ બનવાની વાલાને. તો આપણી ફરમાઈશનું માન રાખીને વાલો રબારી બની ગયો યમરાજ થોડી વાર માટે. તો વાહ વાલા વાહ. ત્યાં ભીમભાઈ જોઈએ કટ્ટીનો ઢગલો ને આવી ગયા મોજમાં. થોડી વાર તો કટ્ટીને આમ તેમ ઉડાડી. ત્યાં વાલો લઈ આવ્યો એની શણગારેલી લાકડી. આ લાકડી આયા ને બસ થોડી વાર થઈ ત્યાં તો ભેંસોને જોવાનો સમય થયો. પછી શું લાકડી કરી ખંભે ને ગયા સીધા આઈસી વોર્ડની સરપ્રાઈઝ જોવા. અને આ છે એ સરપ્રાઈઝ. હેલિકોપ્ટર પંખા લાગી ગયા આઈસી વોર્ડની અંદર અને એ પાછા બબ્બે. ભલે મિત્રો આજનો આ દિવસ પૂરો, આજનો આ બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.